કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાની બુંદી બનાવીશું, એકદમ પાણીપુરીની અંદર ને કોઈ બી ચાટમાં તમે ખાઈ શકો તેવી। તો અહીંયા 2 ચમચા મેં ચણાનો લોટ લીધો છે, તેની અંદર થોડું પાણી નાખીને તેનું સરસ મજાનું ખીરું બનાવી લેવાનું છે। બહુ જાડું નહીં, બહુ પતલું નહીં, તે રીતનું આપણે બનાવવાનું છે, તે હું બતાવીશ તમને। થોડું થોડું પાણી નાખવાનું છે, એકદમ પાણી નથી નાખવાનું। અને આ રીતે તેને બરાબર ફીટવાનું છે, જેથી ફીટવાથી તમારી બુંદી એકદમ સરસ મજાની ક્રિસ્પી થશે અને ખૂબ જ ટેસ્ટી બનશે। તેલ નાખવાની કંઈ જરૂર નથી, જો તમારે નાખવું હોય તો નાખી શકો છો, પણ મેં અહીંયા વિના તેલે બનાવી છે આ। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો, તો તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી એકદમ આ રીતની હોવી જોઈએ। આપણે ચપટી હળદર નાખીશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું। બંને વસ્તુને નાખ્યા પછી એકદમ સરસ મજાનું ફીટી લેવાનું છે। પાછું ફરીથી આ રીતે તેને સરસ મજાનું ફીટી લેવાનું। આ રીતે 2 જારા છે, તમે કોઈ પણ જારાથી તમે બુંદી પાડી શકો છો। તો હું અહીંયા આ જારો લઈશ, તેમાં હવે 1 ટીપું પાડીને આપણે ચેક કરી લઈશું કે આપણું તેલ બરાબર છે કે નહીં। તો અહીંયા સરસ મજાનું તેલ પણ તૈયાર થઈ ગયું છે। ચેક કરવા માટે મેં અહીંયા 1 ટીપું પાડ્યું હતું। તેને આપણે કાઢી લઈશું। પછી આ રીતે જારો મૂકીને ફટાફટ તેના પર ખીરું નાખી દેવાનું। તેને હલાવવાનું બિલકુલ નથી, આ રીતે તેને સ્ટ્રેટ જ રાખવાનું છે। આપણું કઢાઈમાં ભરાઈ જાય તેટલી બુંદી પાડવાની છે। પછી તેને લઈ લેવાનું છે અને તે જ જારો ફરીથી ધોવાનો છે, કાં તો લૂછી કાઢવો તેને। પછી આપણે બુંદીને થોડીક આગી પાછી કરીને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે। આ રીતે હળવે હળવે તેને હલાવી, જેથી બુંદી એકદમ સરસ મજાની ક્રિસ્પી થશે। તો તમે આ રીતે બુંદી નહીં બનાવી તો જરૂરથી બનાવજો। અહીંયા સોડાની પણ જરૂર નહીં પડે અને તેલની પણ જરૂર નહીં પડે તેવી સરસ મજાની આપણી આ ક્રિસ્પી બુંદી બનશે। તમે દહીં બુંદી સાથે કે રાયતું, દહીં બુંદીનું રાયતું પણ બનાવી શકો છો। પાણીપુરીની અંદર પણ તમે નાખી શકો છો। તમે કોઈ પણ ચાટ બનાવો તેની પર પણ આ બુંદી નાખી શકો છો। તેને આપણે બધી કાઢી લઈશું અને અહીંયા બીજી વાર આપણે ફરીથી બુંદી પાડી લઈશું। તો જારો એકદમ ચોખ્ખો હશે તો જ તમારી બુંદી સરસ થશે। અહીંયા બીજી આપણે બુંદીને પણ થોડી હલાવી લઈશું અને પછી ક્રિસ્પી થાય એટલે તેને કાઢી લઈશું। આ ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે એમને પણ તમે ખાઈ શકો છો આ બુંદીને। તો અહીંયા આ રીતે તેને બરાબર નિતારીને તેલમાંથી કાઢી લેવાની છે બધી બુંદીને। તમે જોઈ શકો છો એકદમ દાણા દાણા ફૂલેલા દેખાય છે અને એકદમ ક્રિસ્પી અવાજ પણ આવે છે, તમે જોઈ શકો છો। તો સરસ મજાની આપણી નમકીન બુંદી તૈયાર થઈ ગઈ છે।